દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસની ઉજવણી કરાઈ। અખંડ ભારતનું સ્વપ્ન માત્ર સરહદોનું વિસ્તરણ નહીં, પરંતુ સાંસ્કૃતિક ચેतना, मूल्यों, विचारों और भावनाओं पुनः जागरण छे। राष्ट्र के हित में शिक्षा, शिक्षा के हित में शिक्षक, शिक्षक के हित में समाजना ध्येय सूत्र साथे कार्य करता राष्ट्रवादी तेमज राष्ट्रव्यापी संगठन अखिल भारतीय राष्ट्रीय शैक्षणिक महासंघ कच्छ द्वारा अखंड भारत संकल्प दिवसनी उजवणी तारीख 14 ऑगस्टना रोज आर लालन कॉलेज भुज मध्य जिल्ला कक्षाना कार्यक्रम रूपे करवामां आवेल हती। જેમાં કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે લાલન કોલેજના પ્રાચાર્ય ઝાલા સાહેબ રહેલ હતા, જ્યારે મુખ્ય વક્તા તરીકે મિહિરભાઈ પંડ્યા મહાવિદ્યાલય પ્રમુખ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પૂર્વ કચ્છ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ સરસ્વતી વંદના સાથે કરવામાં આવી હતી। શાબ્દિક સ્વાગત તેમજ પ્રસંગોચિત ઉદ્બોધન પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ કચ્છ મહામંત્રી તેમજ સૌરાષ્ટ્ર સંભાવ એક સંગઠન મંત્રી રમેશભાઈ ગાગલે કર્યું હતું। મુખ્ય મહેમાન એવા કોલેજ પ્રાચાર્ય ઝાલા સાહેબનું સન્માન રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ રાજ્ય સરકારી માધ્યમિક અધ્યક્ષ નયનભાઈ વાંઝા તેમજ મુખ્ય વક્તા મિહિરભાઈ પંડ્યાનું સન્માન રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ તેમજ પ્રાંત સહ સંગઠન મંત્રી અલ્પેશભાઈ જાનીએ રાષ્ટ્રવાદી પુસ્તક વડે કરેલ હતું। મુખ્ય મહેમાન એવા ઝાલા સાહેબે આર્થિક મહાસત્તા વડે અખંડ ભારત સુધી કેમ પહોંચી શકાય એની દ્રષ્ટાંત સહિત વાત કરી હતી, જ્યારે મુખ્ય વક્તા મિહિરભાઈએ જણાવ્યું હતું કે આપણે આપણા એ દિવ્ય ભવ્ય ભૂતકાળને યાદ કરીએ, જ્યારે ભારત માત્ર એક ભૂમિનો ટુકડો ન હતો, પરંતુ એક મહાન સાંસ્કૃતિક ચેતનાનું પુંજ હતું। અખંડ ભારતનું સ્વપ્ન માત્ર સરહદોનું વિસ્તરણ નથી, પરંતુ મૂલ્યો, વિચારો અને ભાવનાનું પુનઃ જાગરણ પણ છે। આપણે સૌ સાથે મળી આવા અખંડ ભવ્ય ભારતનું નિર્માણ કરીએ। આ તકે ડોક્ટર મનોજ છાયા, ઉપાધ્યક્ષ ગુજરાત ABRSM કોલેજ સંવર્ગ, ડોક્ટર નંદલાલ એન છાંગા, જિલ્લા સંયોજક પશ્ચિમ કચ્છ ABRSM કોલેજ સંવર્ગ, ડોક્ટર રમેશ વરચંદ, અર્થશાસ્ત્ર વિભાગ ડોક્ટર રાજેન્દ્ર બાંભણિયા, ગુજરાતી વિભાગ ડોક્ટર મેહુલ શાહ તેમજ માધવી શાહ, સંસ્કૃત વિભાગ ડોક્ટર કપિલ દોશી, ડોક્ટર રંજન પરમાર, હિન્દી વિભાગ ડોક્ટર અર્ણવ અંજારિયા, રાજ્યશાસ્ત્ર વિભાગ તેમજ અંગ્રેજી વિભાગના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આભાર વિધિ નયનભાઈ વાંઝાએ કરી હતી, તેમજ કાર્યક્રમના અંતે સમગ્ર સમષ્ટિનો શુભ થાય તે ભાવ સાથે કલ્યાણ મંત્ર અલ્પેશભાઈ જાનીએ કરાવેલ હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શૈક્ષણિક મહાસંઘ કચ્છ જિલ્લા માધ્યમિક સરકારી કોષાધ્યક્ષ અમોલભાઈ ધોળકિયાએ કરેલ હતું। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।